નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ હશે કે આવતીકાલે છે 26મી જાન્યુઆરી એટલે બજારમાં છે રજા, પણ તેના ત્યારબાદ તરત છે બજેટ અને જે યુએસ ફેડની પોલિસી. તો ઐતિહાસિક રવિવાર, ભારતનું બજેટ અને યુએસ ફેડની બેઠક શું છે, બધી તૈયારીઓ તેના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો. શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપણે સૌને 77માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ. આવતીકાલે એટલે કે 26 જાન્યુઆરી આપણો દેશ ગૌરવ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભારતભરમાં તમામ નાણાકીય બજારો અને શેર બજારો એટલે કે બીએસસી એનએસસી સંપૂર્ણપણે બંધ રહેશે. પરંતુ આ રજા તો માત્ર તોફાન પહેલાની શાંતિ જેવી છે, કારણ કે આ રજા પૂરી થતાની સાથે જ દેશનું ધ્યાન નાણામંત્રી નિર્મલા સીતારામનજી પર કેન્દ્રિત થશે, જેઓ 1 ફેબ્રુઆરીના રોજ રવિવારે સવારે 11 વાગે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. ભારતના ઇતિહાસમાં 26 વર્ષ બાદ આ પ્રથમ એવી ઘટના બનશે જ્યારે રવિવાર હોવા છતાં બજેટ રજૂ કરવામાં આવશે. તો સૌથી રોમાંચક વાત એ છે કે રોકાણકારોને હિતના ધ્યાનમાં રાખીને રવિવારે પણ શેરબજારનો સ્પેશિયલ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું છે, એટલે કે જ્યારે નાણામંત્રી બજેટની જાહેરાતો કરતા હશે ત્યારે તમે લાઈવ માર્કેટમાં કામ કરી શકશો. આગળ વાત કરીએ તો ટેક્સ પેર અને ઇન્વેસ્ટરની સૌથી મોટી માંગ શું છે આ વખતે? તો એલટીસીજી અને એસટીસીજી આ વખતના બજેટમાં દેશના કરોડો રોકાણકારો અને ટેક્સ પેરની નજર છે જે બાબત પર સૌથી વધુ છે, તે છે કેપિટલ ગેન્સ ટેક્સ. હાલમાં રોકાણકારોમાં એવી ભારે ચર્ચા અને માંગ છે કે સરકાર એલટીસીજી એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેન્સ અને એસટીસીજી એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સના દરોમાં મોટો ઘટાડો કરે. રોકાણકારોનું કહેવું છે કે બજારમાં લાંબા ગાળાનું રોકાણ વધારવા માટે ટેક્સનો બોજ ઓછો કરવો અનિવાર્ય છે. આ ઉપરાંત મધ્યમ વર્ગના પગારદાર લોકો પણ આશા રાખી રહ્યા છે કે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવે. ખાસ કરીને હોમ લોન લેનાર લોકો ઈચ્છી રહ્યા છે કે કલમ 24 હેઠળ વ્યાજ ઉપર મળતી 2 લાખની કપાત વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે, જેથી મોંઘવારી અને વધતા વ્યાજ દરો વચ્ચે સામાન્ય માણસને થોડીક આર્થિક રાહત મળી શકે. જો સરકાર આ માંગણીઓ સંતોષે તો રવિવારે બજારમાં જોરદાર તેજીનું ફટાકડા જેવું વાતાવરણ જોવા મળી શકે છે. આગળ વાત કરીએ તો સ્ટાર્ટઅપ, રિયલ એસ્ટેટ અને એમએસએમઈ માટેની પણ આશાઓ છે. દેશના આર્થિક વિકાસના એન્જિન ગણાતા સ્ટાર્ટઅપ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ આ બજેટ ખૂબ જ મહત્વનું છે. સ્ટાર્ટઅપ જગતની માંગ છે કે જીએસટી રજીસ્ટ્રેશનની મર્યાદા અત્યારે જે 20 લાખ છે તેને વધારીને સીધી 1 કરોડ કરવામાં આવે. આ એક જ નિર્ણયથી લાખો નાના બિઝનેસમેનને પેપરવર્ક અને કમ્પ્લાયન્સના ટેન્શનમાંથી મુક્તિ મળશે. બીજી તરફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એવી માંગ કરી રહ્યા છે કે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા બદલાવી જોઈએ. હાલમાં 45 લાખ સુધીના ઘરને અફોર્ડેબલ ગણાય છે, પણ મેટ્રો શહેરોમાં જમીનના વધતા ભાવ જોતા આ મર્યાદા 80 થી 90 લાખ કરવાની જરૂર છે. જો આ જાહેરાત થશે તો સામાન્ય પરિવારો માટે પણ શહેરોમાં પોતાનું ઘર લેવું સસ્તું બનશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. આગળ વાત કરીએ ગ્લોબલ અપડેટની તો યુએસ ફેડ રિઝર્વની બેઠક અને જેરોમ પવેલનું રૂખ. તો માત્ર ભારત જ નહીં, આ અઠવાડિયામાં અમેરિકાથી પણ મોટા સમાચાર આવવાના છે. 27-28 જાન્યુઆરી રોજ યુએસ ફેડરલ રિઝર્વની મહત્વની બેઠક એટલે કે એફઓએમસી યોજવાની છે, 27 તારીખે અને 28 તારીખે. અમેરિકામાં ફુગાવાનો દર 2.7% ઉપર આવ્યો છે, જે પોઝિટિવ છે, પરંતુ તેના લેબર માર્કેટમાં જોવા મળતી નબળાઈના કારણે ફેડ ચેરમેન જેરોમ પવેલ વ્યાજ દરોમાં વધુ ઘટાડો કરે છે કે નહીં તેના ઉપર આખી દુનિયાની નજર રહેશે. ટ્રમ્પ સરકારની નવી ટેરિફ પોલિસી અને ગ્લોબલ ઇકોનોમીની અસ્થિરતા વચ્ચે યુએસ ફેડના નિર્ણયોની સીધી અસર ભારતીય આઈટી શેરો અને વિદેશી રોકાણકારોના વલણ ઉપર પડશે, એટલે કે બજેટ પહેલા જ ગ્લોબલ માર્કેટ આપણને મોટા સંકેતો આપી દેશે. ટૂંકમાં કહીએ તો આવનારું એક અઠવાડિયું ભારતીય અર્થતંત્રને તમારા પોર્ટફોલિયો માટે ખૂબ જ નિર્ણાયક રહેવાનું છે. 26 જાન્યુઆરીની દેશભક્તિ, ફેડ રિઝર્વ, ગ્લોબલ સંકેતો અને રવિવારનું ઐતિહાસિક બજેટ, આ બધું મળીને શેર બજાર નવી ઊંચાઈ ઉપર લઈ જઈ શકે છે કે અથવા મોટી ઉથલપાથલ લાવી શકે છે. તો મિત્રો, શું તમે આ રવિવારે તમારી નજર ટીવી અને ટ્રેડિંગ સ્ક્રીન ઉપર રાખવા તૈયાર છો? તમને શું લાગે છે, ટેક્સ પર હાથ મળશે કે નહીં? તમારા મંતવ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને બજેટના દરેક લાઈવ અપડેટ્સ માટે આપણી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહેજો. આભાર.